ઘણીવાર બધાને આશ્ચર્ય થાય કે શાસ્ત્રોમાં વારંવાર કલિકાલમાં કીર્તનનું મહત્વ બતાવ્યું છે. તમે જોજો, અન્ય સંપ્રદાયના ધર્માચાર્યોના જ્યારે વક્તવ્ય હશે, પ્રવચન આદિ હોય, તો ઉપદેશમાં છેલ્લી વાત એ જ આવે કે ખૂબ નામ સંકીર્તન કરો. નામ સંકીર્તન અને નામ સ્મરણ. સ્મરણ છે ઇન્ટરનલ છે, સંકીર્તન છે એક્સટર્નલ છે. શ્રીમદ ભાગવતનો જે અંતિમ શ્લોક છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપોથી જીવાત્માને મુક્ત કરે છે. તમે આસ્થા સંસ્કારમાં પણ જ્યારે સંતો આદિના વક્તવ્ય સાંભળશો, તો નામ સંકીર્તન માટે વિશેષ ભાર દેવામાં આવે છે. પુષ્ટિ માર્ગ એનાથી બિલકુલ ભિન્ન છે. એ જ્યારે અમે તમને એનો ખુલાસો કરીને સમજાવશું, તમે તરત સમજી જશો. ઘણાને એક આશ્ચર્ય પણ જાગી શકે છે. કલૌ તદ હરિકીર્તના, જ્યાં વારંવાર કલયુગમાં ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન ગાઓ, એનાથી બધું પ્રાપ્ત થઈ જાય. તો શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા સદા કાર્યા, આ દ્વાપરનો જે આજ્ઞા છે એ કલિકાલમાં કેમ કરી, એના પાછળનું કારણ છે. તમે ધ્યાન દો તો ખ્યાલ આવશે. જ્યારે આપણે શાસ્ત્રો તરફ નજર કરીએ તો મૂર્તિ પૂજાના જે પ્રકાર જોવામાં આવે છે, તેમાં પૂજા, ઉપાસના અને ભક્તિ, આ ત્રણ ક્રમ જોવામાં આવે છે. આ ત્રણ જ ક્રમ એવા છે કે જેમાં સામે મૂર્તિ હોય, સ્વરૂપ હોય અને તમે બેસીને કંઈક કરો. આ ત્રણ મુખ્યત્વે પ્રકાર જોવા મળે છે. તેમાં મર્યાદા માર્ગમાં જે ભક્તિ થાય છે એ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ નથી, ઔપાસનિક ભક્તિ છે. અને ઔપાસનિક ભક્તિ હોય છે તે મંત્રને અધીન હોય છે. તમે પૂછજો ગોર બાપાને કે મંત્ર બોલ્યા વિના, બ્રાહ્મણના વાક્ય વિના તમે થાળના થાળ દેવતા સામે મૂકી દો ને, એ લોકોને અસર ન થાય. બોલો, લાગવું એ ન પડે. એક જગ્યાએ સ્મૃતિમાં એવું વાક્ય આવે છે કે અમંત્રક ધરેલો જે નૈવેદ્ય હોય છે તે એ દેવતા માટે પથ્થર સમાન હોય છે, એને જોતા ભી નથી. તો પૂજા પ્રકાર, ઉપાસના પ્રકાર, આમાં ક્યાંક ક્યાંક જ્યારે ભક્તિ મળીને જો મૂર્તિમાં કરવામાં આવે છે તો તે મૂર્તિ સાક્ષાત યશોદોત્સંગ લાલિત કૃષ્ણ નથી હોતા, પણ કૃષ્ણનો જ એક સ્વરૂપ, દેવતા રૂપ, વિષ્ણુ રૂપ જે સ્વરૂપ છે કે જે ફલ દેવાનું, પાલન પોષણનું કાર્ય કરે છે, એ સ્વરૂપ ત્યાં હાજર રહી ને એ બધું એક્સેપ્ટ કરે છે અને એના બદલામાં જે જોતું હોય તે પાછું સેન્ડ કરે છે, આપે છે. આ આખી પરંપરા હોય છે. ભગવાન વેદવ્યાસ, મહર્ષિ વેદવ્યાસ બહુ સ્પષ્ટ બતાડે છે, ન પ્રતીકે નહીં સહ. આ સૂત્ર કયો છે. પ્રતીકથી ક્યારે પણ મુક્તિ કે મોક્ષ કે પૂર્ણતાની પ્રાપ્તિ થતી નથી. પ્રતીક છે તે ફલ આપી
ટેમ્પરરી અને તરત ત્યાંથી હટી જાય છે. બહુ કરો તો તમારી આત્મશુદ્ધિ કરે છે. એનાથી વિશેષ પ્રતીક કંઈ જ કરી શકતું નથી. પ્રતીકથી ક્યારેય મુક્તિ પ્રાપ્ત થતી નથી. તો પૂજા, ઉપાસના અને ઉપાસનામાં મળેલી જે મર્યાદા ભક્તિ છે, તે જે ભક્તિ કરવામાં આવે છે તે વિભૂતિમાં હોય છે, પ્રતીકમાં હોય છે, સાક્ષાત પુરુષોત્તમમાં હોતી નથી. અને ત્યાં જે કંઈ કરેલું હોય છે તે મંત્રને અધીન હોય છે. મંત્ર ન બોલો તો લાગુ જ ન પડે, એ એક્સેપ્ટ ન કરે. અને ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે, નાહમ વેદૈર ન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા શક્ય એવં વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ યથા. અર્જુને જ્યારે વિશ્વરૂપના દર્શન કર્યા છે ત્યારે ગભરાઈ ગયો છે. વિહાર શય્યા સન ભોજનેશુ, ભગવાને કહ્યું ને કે તું મારો સ્વરૂપ જો. તો અર્જુન હસ્યો છે કે તમે મારી સાથે એક જ આસન ઉપર બેઠા છો, આપણે બાજુમાં ખાટલા નાખીને સૂતા છીએ અને એક જ ભોજન કોઠામાં બાજુમાં બેસીને થાળીમાં જમ્યા છીએ. વિહાર શય્યા આસન ભોજનેશુ. હું કેમ માની લઉં કે તમે ભગવાન છો? ત્યારે ભગવાન કહે છે, દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ચિમે યોગમૈશ્વરમ. એ તારે નંબર આવેલા છે ને એ બહુ વધારે પ્રમાણમાં છે, એટલે હું તને દિવ્ય ચક્ષુ આપું છું, એટલે તારા નંબર ઉતરે તો તને જે છે એ દેખાય. જો આ હકીકતથી તો તમે બધા વાકેફ છો કે નહીં? નંબર એવી ખરાબ વસ્તુ છે, એ આવેલા હોય અને જે સામે છે તે ન દેખાય. આ હકીકતથી આપણે બધા વાકેફ છીએ. એટલે એક વાત તો પાકી થઈ કે ઘણીવાર ઘણી વસ્તુ સામે હોય છે, પણ જો આપણા આંખમાં નંબર આવેલા હોય તો એ સામે રહેલી વસ્તુ પણ દેખાતી નથી. એમ જ પ્રભુ તો વિદ્યમાન જ છે, પણ આપણી પાસે ચક્ષુ નથી હોતા કે આપણે પ્રભુના સાક્ષાત દર્શન કરી શકીએ. એટલે ભગવાન કહે છે, દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ચિમે યોગમૈશ્વર. અને ગીતાજીમાં બહુ સ્પષ્ટ આવે છે, અર્જુનના હાથ પગ ફૂલી ગયા. બોલો, આ દર્શન કરીને, કે આવા દર્શન કોઈ જ નથી કર્યા. લે લઈએ સે ગ્રસમાન સમંતા લોકાન સમગ્રાન વદનૈર જ્વલદ્ભે. બધાને બાળી રહ્યા છે ને આમ વિકરાલ સ્વરૂપ. આ બધો ક્રમ જ્યારે પૂરો થાય છે ત્યારે ભગવાન કહે છે કે તને જે આજે દર્શન થયા છે મારા વ્યાપક સ્વરૂપના, આ દર્શન કોઈ ખૂબ જ વેદ પાઠ કરે, વેદ મંત્ર બોલે, તેને આવા દર્શન આવી રીતે સામે બિલકુલ આવી રીતે પ્રાપ્ત થતા નથી. નાહમ વેદૈર ન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા. ન દાનથી, ન તપથી, ન યજ્ઞથી શક્ય એવમ વિધો દ્રષ્ટુમ. તું જે વિધિથી મને જોઈ રહ્યો છો, દ્રષ્ટવાન સીમામ યથા ભક્ત્યા ત્વનન્યા શક્ય. મુદ્દો પકડો. મંત્ર અધીન જેટલી પૂજા અને ભક્તિ કરવામાં આવે છે તે પ્રતીકમાં હોય છે. ત્યાં કરેલી ભક્તિમાં આવા દર્શનની સંભાવના નથી, માત્ર આત્મશુદ્ધિની સંભાવના છે. આવા દર્શન ક્યારે થાય કે જ્યારે શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનમાં કરવામાં આવે ત્યારે જ આવા દર્શનની સંભાવના છે. હવે આપણા મૂળ મુદ્દા ઉપર આવી. એ ભક્તિ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આ કલિકાલમાં બતાવી અને એમાં જે વૈશિષ્ટ
બતાણું કહેવાય ને, કલૌ તદ હરિ કીર્તનાત, કલયુગમાં ભગવાનની પ્રાપ્તિ કીર્તનથી છે. જેમ વૈદિક માર્ગમાં, પૂજા માર્ગમાં મંત્ર બોલો તો જ દેવતા એક્ટિવ થાય, એમાં કલિકાલમાં શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત સ્થાપિત કર્યો કે આપણા ઠાકોરજી સ્નેહપૂર્વકના કીર્તન બોલો ને તો બીરી આરોગે, કીર્તન બોલો તો પોઢે, કીર્તન બોલો તો માનમાં પધારે. જેમ પૂજા માર્ગમાં મંત્રને અધીન દેવતાઓ છે, આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આ કલિયુગમાં કીર્તનને અધીન શ્રી ઠાકોરજી વિરાજમાન. એટલે હું ઘણીવાર કીર્તનકારોને કહેતો હું, અમે એવી આશા રાખીએ તમારાથી કે જ્યારે આપણા નિયમના કીર્તન ચાલુ હોય ને, એ જે હોય ને એ રાગમાં જ બોલવા. પછીના જે કીર્તનો ને એમાં મિલાવટનો પ્રકાર ચાલે, એટલે રાગમાં કહું છું. આપણે રાગમાં ઘણીવાર મેલજોલ ગોઠવતા હોઈએ ને, કેમ આપણે એવી આશા રાખીએ? જોજો, ધ્યાન દેજો, મંત્ર કોઈ નિર્માણ નથી કરતું. આજકાલ ઘણા કહે કે અમે મંત્ર બનાવ્યો, તો ભાઈ કાલે તો પછી કારખાનો નાખો મંત્રનો, અને એમાંથી થોકબંધ મંત્ર કાઢો એટલે કાંઈક કોકનો તો લાભ મળશે જ. કાંઈક શાસ્ત્રો કહે છે, ઋષિઓને પણ શું કહ્યા છે, મંત્રને જોવાવાળા છે ત્યાંથી દેવતાઓ પાસેથી એને પ્રાપ્ત થાય, એ દર્શન કરે, એનો પૂરો નિર્ણય કરે, એ કેમ કરવા એ વિધિ બતાડે, ફલ શું મળે અને વિનિયોગ ક્યાં થાય, આ આખી વિધિ કમ્પ્લીટ કરી એને જોઈને આપણને આપનારા કોણ છે? ઋષિ મુનિઓ છે. એમ જ આપણી પુષ્ટિ ભક્તિ જે કલિકાલમાં આજે વૈષ્ણવજનો કરે છે, જે ભક્તિ કીર્તનને અધીન છે, એ ભક્તિના ઋષિઓ કોણ છે ખબર છે? મૂળ ઋષિ આપણા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી. એટલે જ શ્રી રઘુનાથજીએ ગોસાઈજીના નામમાં એક નામ કહ્યું છે, ગીત સંગીત સાગર. સાગર એટલે ભરત મુનિ થયા ને, ભરતનાટ્ય શાસ્ત્ર લખવાવાળા, એ મેઇન સંગીતના આચાર્ય. એમણે પોતાના ભરતનાટ્ય શાસ્ત્ર ગ્રંથમાં, મારે આખો સ્ટડી કરેલો છે, એમાં છેલ્લે લખે છે કે હું આ આખો શાસ્ત્ર લખવાની જે કસરત કરી રહ્યો છું, એને તમે એમ નહીં માનતા કે આનો ઉપયોગ તમે લૌકિકમાં કરી ને તમારા કાનને સુખ આપો. આ મેં પુસ્તક લખી છે, એ માત્ર ને માત્રમાં જે કાંઈ વિધિ બતાવી છે, કે જે પ્રકાર બતાવ્યા છે, એ તમારા કાનને સુખ દેવા માટે નહીં, પણ જે આ નાદ બ્રહ્મના માલિક છે એવા જે પરબ્રહ્મ ભગવાન છે, એ ખુશ થાય, એ પ્રસન્ન થાય, એના માટે હું આ શાસ્ત્ર લખું છું. તો શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજી ગીત સંગીત સાગર એટલે કહ્યું કે જેમણે આ સંગીતનું નિર્માણ સ્વામીના સુખ અર્થે, અને એ સ્વામીને સુખ થાય, એના થકી વૈષ્ણવને સુખ મળે, એ અર્થે આ સંપૂર્ણ પુષ્ટિ સંગીત અને કીર્તન સંગીતનું આખું નિર્માણ કરેલું છે. અને નિર્માણ કરી ને આગળ આ સંગીત વિશેષ વધે તે માટે અષ્ટછાપની એટલે કે અષ્ટસખાઓનું સ્થાપન કર્યું છે. તો પ્રિયજનો, કહેવાનો તાત્પર્ય કે આપણને ઈચ્છા થાય કે ભાઈ આજે આપણે પદ છે જોગ કૌંસમાં બોલીએ, તો આપણે કઈ જોગ કૌંસ સાથે વેરઝેર નથી કે નહીં બોલવાનું, પણ જ્યારે માલા પેરામણી બાકી હોય એની પહેલાના જે કીર્તન હોય કે જે નિયમ પ્રમાણે, જેમ શરણ આય સોહી તારે, આ જય શ્રી કૃષ્ણ પછી જ બોલાયા કીર્તન. ક્યારે પણ બોલી દીધું, ભાઈ કીર્તન બોલો એટલે સીધા બસ આ બોલવા લાગ્યા,